લોકડાઉન જેવું થયું ને ત્યારે ઘરમાં ખાવાના વાંધા થઈ ગયા હતા. आज रात 12 बजे से संपूर्ण लॉकडाउन होने जा रहा है। મારી મમ્મી 20 વર્ષથી ગાંડા હતા ઘરમાં, મને ક્યારે ઓળખતા નતા. એ જિંદગી જીવી જ નથી હવે મને. ડ્રીમ છોડી દીધું, ભણવાનું છોડી દીધું, બધું છોડી દીધું. મારી છોકરીને કોઈની તકલીફ નથી દેવા માંગતી. પેલું કે ને વડાપાવમાં જિંદગી કાઢો. હજુ મને પાર્લરનું કરવું છે. Hello. Welcome back to the Common Community Podcast. Sometimes life teaches us lessons which are very harsh and we can't handle it. It can disturb us financially, physically, or maybe mentally too. But बहुत सारे ऐसे लोग हैं, many people out there जो ऐसी life with these problems वो जी रहे हैं. So as a part of this common community, हम लोग को उनके लिए स्टैंड लेना चाहिए, हम लोग को उनके साथ बैठ के एक बार बात करनी चाहिए. तो आज ऐसी ही कहानी मैं सुनने बैठा हूँ लता बेन के साथ. मैं एक्चुअली इन्हें लता आंटी कहता हूँ, लेकिन फॉर्मली और ऐसे लोग उन्हें ये लता बेन के नाम से जानते हैं. तो इनकी कहानी सुनते हैं. ये हमारी ऑफिस के आसपास, हमारी ऑफिस के पूरा कॉम्प्लेक्स में साफ सफाई करते हैं. तो आज उनकी स्टोरी सुनते हैं. उनके स्टोरी से कुछ मे बी वैल्यू ऐड करते हैं अपनी लाइफ में, क्योंकि हमारी लाइफ कहीं ना कहीं मिसिंग होती है. ये सारी हसल और ये सारी प्रॉब्लम्स वी कांट फेस बिकॉज हम कहीं ना कहीं वो छोड़ देते हैं. तो आज उनकी लाइफ की स्टोरी से हम कुछ सीखते हैं. કેમ છે લતાબેન? બસ સારું હો. તમને એવો ક્યારે વિચાર આવ્યો કે હું આમ આ સાફ સફાઈ ને એ બધું સ્ટાર્ટ કરી દઉં? એમ થયું કે પહેલા છે ને લોકડાઉન જેવું થયું ને ત્યારે ઘરમાં ખાવાના વાંધા થઈ ગયા હતા. હા. તો માલિશ કરવા જતી ને તો કઈ બરાબર પૈસા આપતા નતા એ લોકોને બી ઘરમાં લોકડાઉનમાં થોડાક દિવસો ઓલા થઈ ગયા. કોકે ઘરમાં ડિલિવરી થઈ ગઈ કે કોઈક દવાખાને જવા નહીં પામ્યું. એમાં થોડા ઘણા હેરાન થઈ ગઈ હતી હું પણ, કે કઈ માલિશ નું કામ નતું મળતું. લોકડાઉનમાં ફરતી હતી કામ માટે, બપોરના, સવારના, સાંજના. કોક મને કે ઘડીક બેસો, હમણે આવે છે. ઘડી કે કાલે આવજો ને, ઘડી કે 2 દી પછી આવજો, ઘડી કે ચાલો અમે તમને લઈ જઈએ કામ બતાડવા. એમ કરી મેં ઘણા મહિના કાઢી નાખ્યા. પછી અહીંયા ફરતી હતી એક વખત ગજેરા બાજુ. તો એક વોચમેન કાકા હતા, એને કીધું સારું ચાલો તમને હું કામ બતાડું. તો એમને મને બતાડ્યું. તે બારે કામ જે સફાઈ કરવાનું આવે, હાઉસ પીકિંગ નું કહેવાય છે કે ઝાડુ પોતા કરવાનું, એ મેં લીધું કામ. પછી એમાં મને એક સરે કીધું કે તમે આ શું કામ કરો, તમે ઓફિસના કામ કરો, તમે 2 પૈસા વધારે કમાશો. ઓકે. તો પછી હું ઓફિસના કામ લાગી કે તો સવારના 6 વાગે આવી જાઉં અને બપોરના 2-2:30 વાગ્યા સુધી કામ કરો. એટલે પ્રોપરલી આજ આખો 6 થી 2-2:30 વાગ્યા સુધીના આજ સાફ સફાઈ ની ચાલશે બધી ઓફિસ. પણ તમને એવું ન લાગે કે તમે નાના હતા ત્યારનું કઈક તમારું ડ્રીમ હોય કે ઈ તમે કઈક છોડી દીધું કેમ કે તમારી પર રિસ્પોન્સિબિલિટી આવી ગઈ ઘરની ને કે કઈ બી પૈસા ફાઇનાન્સ રિલેટેડ રિસ્પોન્સિબિલિટી આવી ગઈ, તો ઈ તમે તમારું ઈ ડ્રીમ છોડી દીધું? જે ડ્રીમ છોડી દીધું, ભણવાનું છોડી દીધું, બધું છોડી દીધું. માવતરમાં કઈક તકલીફ આવી જાય એટલે બધું એની સામે બધું છોડી દેવું પડે. કે કઈ આપણું હોય નહીં, મા બાપ હોય તો માં મરી જાય તો પેલા કે આપણે એમ કે કેમ છે તમારી વાઈફ, કેવી છે તમારા ઘરના, કે પેલા તો મારા પપ્પાને એમ પૂછતા કેમ છે તમારી વાઈફ, કેવું છે, કેમ કે એમના થોડી ડિપ્રેશનમાં વયા ગયા હતા. અમારું નતા પૂછતા કે તમારા છોકરા કેમ છે, એમ નતા પૂછતા. ડાયરેક્ટ જ એમને ઓલું કે ને સુઈ મારીને વયા જતા કે તમારી વાઈફ કેમ છે, ગાંડા થઈ ગયા કેમ તમારી વાઈફ. પેલા માણસને એમ દુઃખ લાગે કે ડાયરેક્ટ જ એમ પૂછીને ગાંડા થઈ ગયા. એટલે મને થોડું બ્રીફમાં કહેજો ને આ શું હતું. એટલે તમે તમારા મમ્મીની જ વાત કરો? મારી મમ્મીની જ વાત કરો. મારી મમ્મી 20 વર્ષથી ગાંડા હતા ઘરમાં. અમને ક્યારે ઓળખતા નતા, અમને ક્યારે કેતા જ નતા કે તું મારી છોકરી છે, હું તારી માં છું. એવું કઈ અમને નવરાવવું ધોવરાવવું બધું અમારા હાથમાં હતું. એમને જ હું નવરાવતી, એમને હું ચોખ્ખા રાખતી, બધું જ કરતી. તો એટલે 30 વર્ષથી ગાંડા હતા. તમારી એજ શું હતી ત્યારે? ત્યારે હું કાંઈક હતી 11-12 વર્ષની હતી. 11-12 વર્ષના હતા ત્યારથી તમે મમ્મી જોડે એવી રીતના મમ્મી વાળો કનેક્શન જ નથી? ના, નથી રહ્યો. તો હું 6 વર્ષથી મમ્મીનું મારું કનેક્શન વહી ગયું હતું. ભાઈ માથી એક નાનો ભાઈ છે, અરવિંદ નામ છે એનું, એ કઈક 6-7 મહિનાનો હતો ત્યારથી મારી મમ્મી ઓલા થઈ ગયા હતા.
તો એટલે તમારી મમ્મીનું દેખભાલ કરવાની એ બધા માટે બધું તમે અમારી તમારા માટે. ઓલા ભણવાનું ભણતર છોડ્યું ને? છોડી દીધું. કેટલું ભણ્યા મેં તમે? બી છોડી દીધું, મારી બેને બી છોડી દીધું. હા, હા. મારી બેન 5મું ભણેલી ને હું 3રું ભણેલી છે. અચ્છા, તો તમે 3rd સ્ટેન્ડર્ડ સુધી કન્ટિન્યુ કર્યું પછી છોડી દીધું કેમ છોડી કે દીધું તમારે કે કોણ ઘરમાં. રિસ્પોન્સિબિલિટી તમે હા. જાતેથી જ એ લઈ લીધી. મમ્મીનું ધ્યાન રાખવાનું, એને ખવડાવવાનું, એને હા. રાખવાનું. પછી બધા કે એની દવા ચાલુ કરો, તો મુંબઈમાં સાઈન હોસ્પિટલ છે, ચેમ્બુર બાજુ આવ્યું છે. હા, હા. ને આપણે દવા ચાલુ કરી અને એને શોક દેવરાવ્યા તો પણ ના હારી થાય, તો એનામાં ને એમાં જિંદગી નીકળી ગઈ. તમને હજી એમ ચાન્સ મળે કે તમારું જે ભણવાનું છે તો તમે હા, તો ભણવાનું ભણી શકું છું ને, હું કામ ના ભણું. તમે હજી ખાલી મારું નામ જ લખતા આવડે, બીજું મને કઈ નથી લખતા આવડતું. એ બી મારી છોકરીએ મને નામ લખતા શીખવાડ્યું, બસ. બીજું મને એનાથી આગળ નામ લખતા નથી, ખાલી એક સરનેમ ને એક નામ. અને આ ફોન નંબર તો હું દિવસ ને રાત મોઢે કરું ને ત્યારે મને મગજમાં ઉતરે. કેમ કે ક્યારેય તમે એવી પ્રેક્ટિસ કરી જ નથી. તમે કરી. ના. ભણવાનું એટલું ઇમ્પોર્ટન્ટ કેમ થઈ ગયું છે લાઈફમાં? કેમ કે એમ જોવા જઈએ તો ઘણા મોટા અરબોપતિ છે હા. જે એટલું ભણ્યા નથી પણ તો બી હેપી છે લાઈફમાં, સક્સેસફુલ છે. તો તમે એ વસ્તુ માનો છો કે ભણવું જરૂરી નથી કે ભણવું જરૂરી છે, કે તમે કઈ સાઈડ પર ના છો? ના, ભણવું જરૂરી છે. કેમ કે આપણે ક્યાંય બી બહાર નીકળ્યા હોય ને તો કોઈને એડ્રેસ ના બતાડીએ કે આપણે ખબર હોય કે ભાઈ આ એડ્રેસ છે, હા, તો આ એડ્રેસ પ્રમાણે આપણે જઈએ. હવે આપણે ખબર નહીં હોય ને તો તમારે જેવા બધા ભણીને એમ બતાડવું પડે. આ તમને ખબર છે, અમને વાંચતા નતા આવડતું. માણસ અમને અલગ રસ્તો બી બતાડી આપે. હા. અને મેં આ જોયું છે, મારી નજરે જોયું છે કે એક દાદા હતા, એમને નહોતી ખબર, એમનો રસ્તો નહોતી ખબર, તો એમને એક છોકરાને પૂછ્યો અને એ છોકરો મારી આમ એક્ઝેક્ટ સામે જ બેઠો છે અને એ એમને જવાનું તો આ બાજુ ને એને ઊંધા રસ્તે ઊંધા ચલાવી રસ્તે દીધા. મોકલી અને દે. એ બી ઓલું આમ કહે ને કે આમ દિલથી જાન મૂકીને કહી જાન પૂછી શું કરવા ખબર નહીં, એ લોકોને હું મજા દીધું. હા, આવતી ને એટલે એને. આ વસ્તુ એવી થઈ જાય ને કે આપણે કોઈ પર આધારિત રહીએ ને તો એ આપણી માટે કોઈક એક પોઈન્ટ પર છે ને નુકસાન. નુકસાન તો છે. તમારો ઈ જ રીઝન છે કે તો કોઈ હા. પર આધારિત ના, નથી. હવે હું બોમ્બેમાં હતી તો ક્યારે બી નાલા સુપારાથી બોમ્બે સેન્ટ્રલ જવું ને તો બધાને પૂછતી કઈ સ્ટેશન આવ્યું, હા, હા. કે ઓલો સ્ટેશન પર તો નામ લખેલા હોય હિન્દીમાં, ગુજરાતીમાં તો ના લખ્યા હા. હોય કે મુંબઈમાં મરાઠીમાં તો કે હિન્દીમાં હા. લખેલા હોય, તો બધાને પૂછવું પડે. અમુક જણા ગુસ્સામાં જવાબ આપે, અમુક જણા નીંદ ખરાબ થાય ને એટલે ગુસ્સામાં જવાબ આપે, અમુક જણા આમ કે ને ભાઈ આવશે તો ખબર પડશે, ચૂપચાપ બેસે એમ કે. એટલે આપણે એમ કે ને આમ ગીટ ફિલ્મ થાય કે અરે હા. આપણે જ આવડતું નથી એટલે આ લોકોને બોલાવવા પડે. હા. અગર ઈ એક પોઈન્ટ એવો થઈ જાય કે અગર તમને જ એવું થાય કે હા, અગર તો મને આવડતું હોત ને તો હું હોત અત્યારે આવી ના. રીતના આ આવી લોકોને ના જગ્યાએ ન હોત. પૂછી હા, શકું તું આવી જગ્યાએ હું ન હોત અત્યારે હું પોતે મારું કરીને કરીને પગ પર ઉભી રહી હા. ગઈ હોત. તો તમારું એવું શું ડ્રીમ હતું એ તમે મને એકચ્યુઅલી કીધું નહીં કે તમારે અત્યારે હજી કરવું હોય તો તમે હજુ મને પાર્લર નું કરવું છે, હજુ એમાં મન છે મને. પાર્લર પાર્લર નો કોર્સ કરેલો છે. કોર્સ બી કરેલો છે? હા, અડધો પોણો કરેલો છે. તો તમને આવડે બી છે? હા, ફેશિયલ આવડે, એબ્રો આવડે, બોડી મસાજ આવડે, બધું કરું છું એમ તો હું. તો હજી તમે ઈ પરસ્યુ કરી શકો છો. હા, કરી તો શકું છું. તમે એક એકચ્યુઅલી જ્યારે નાના હતા ત્યારે આ કરેલું છે? હા, કરેલું છે. એટલે પ્રોફેશનલી એમ? હા, એમ તો ઘરમાં કરેલી હતી, હા, હા. ઘરમાં કરતી હતી, બધાને કરી બી આપતી હતી હું. પણ પછી મેરેજ થઈ ગયા ને પછી કઈ ના મેળ થયું ને પપ્પા બી ક્યાંય જવા નતા દેતા. એ તારે જમાનો બહુ ખરાબ હતો મુંબઈ સાઈડમાં, ત્યાં જમાનો તો બહાર ના નીકળવા દેતા વધારે, ઘરમાં હા, તો રાખતા. તમે એકચ્યુઅલી મને કહેતા હતા કે તમારા મમ્મી ને સાઈડ ની સ્ટોરી. હા, તમારા પપ્પા સાઈડ ના તમારા રિલેશન કેવા હતા? બહુ એવું છે? સારા હતા, બહુ સારા. બહુ. અમે ક્યારે ફ્રેન્ડ નહીં કરવા જતા બારે, હા, હા. પપ્પાની હાથે જ. કોઈ બી છોકરો બી જોયો હોય ને અમે તો પપ્પાને કહીએ. હા, એટલે એટલું સારું ઓલું હતું. અમે શું રિએક્શન શું આવતું એમનું? પપ્પાનું હતું ને, પપ્પા કે જવા દે ને, છોડી દે, છોડી દે એમ કહી દેતા, જવા દે. તમારા કેટલા ભાઈ બહેન? 4 ભાઈ બહેન. તમે બધા પહેલેથી જોડે જ રહો છો કે? બધા સાથે જ રહેતા હતા. પછી બધે અમે બે બહેનોના મેરેજ થઈ ગયા, બધા અલગ અલગ થઈ ગયા. અચ્છા, ભાઈઓ જોડે કેવા રિલેશન? ભાઈ જોડે સારા જ હતા, પણ હવે તો થોડાક અલગ અલગ ટાઈપના થઈ ગયા છે. હવે બહાર રખડતા થઈ ગયા, તો હવે ક્યારે જતી જ નથી હું મુંબઈમાં. કે છે જ નહીં, હવે કોણ છે મુંબઈ, ભાઈને ક્યાં ગોતવા જાવ, ક્યાં બેસવા જાવ. અને બેસું ને તો રોડ પર બેસવું પડે મારે. બોમ્બે સેન્ટ્રલ નું સ્ટેશન છે ને
ત્યાં બેસવું પડે, ત્યાં ખાઈને પછી ગાડી પકડી પાછું અહીંયા સુરત આવવું પડે, એટલે નથી ક્યાંય જવાનું મન. તમે કેટલા ટાઈમ થી નથી ગયા? કેમ કે મુંબઈ એવી વસ્તુ છે ને કે જે માણસો મુંબઈ રહેતા હોય ને એમને મહારાષ્ટ્ર, મુંબઈ અને સ્પેશિયલી મુંબઈ એવી વસ્તુ છે ને એમને બહુ મુંબઈ છે સારું પછી છે મુંબઈ તો. પણ આમ પછી ગમે તમને અહીંયા ગમે છે અત્યારે? અરે તમે અહીંયા સુરત, હવે તો મુંબઈ બી નથી ગમતો, હવે તો સુરત મારું ગમે છે. સુરત વસ્તુ સુરત જેવી છે ગમે હજુ આજે. મુંબઈમાં ખાલી ફરવા જેવું છે. હા હા. ઓલું કે ને વડાપાવમાં જિંદગી કાઢો, પણ એ એવું એક બહુ સારી વસ્તુ છે કેમ કે મુંબઈ એવી વસ્તુ થઈ ગઈ છે કે માણસો એટલા ફાસ્ટ છે, એટલા એ લોકો એટલા ઓલા પાસે છે. ટાઈમ નથી. હા, ટાઈમ જ નથી પોતા માટે, ક્યારેય ટાઈમ જ નથી અરે હોતો. પોતાનું મરી ગયા હોય ને તે કે જલ્દી કાઢો, મારે સવારે સર્વિસે જવું છે, નથી જોબ ટાઈમ પાછળ જ એટલા જોબ ઓલા જ એટલા. ગાડીમાં કેટલી બી ગળદી હોય પણ હું પેલા ચડી જઈશ, કામોરો કે જીવો. તમે લોકલ માં બેસા હશો ને? બેઠા છે, કેટલી વાર બેઠેલી. કેવું હતું પહેલી વાર લોકલ નો એક્સપિરિયન્સ કેવો હતો? બહુ એટલે બહુ. દાદર ની એક ગળદી હોય ને, એ ભગવાન. એકચ્યુઅલી હું બી બેઠો તો મને એકચ્યુઅલી યાદ નથી, હું 1-2 વાર જ બેઠો છું લોકલમાં, પણ મારો એક્સપિરિયન્સ છે ને બહુ ઓફુલ હતો. આમ મે બી વિરારથી જ હું ચડ્યો હતો હા અને ખબર નહીં કઈ મને એટલો આઈડિયા નથી એનો ટ્રેનના લોલાનો રૂટ્સ નો, પણ મને એટલું ખબર છે હું મારા મમ્મી જોડે મહિલા ડબ્બામાં ચડ્યો હતો, હું નાનો હા, હતો લેડીઝ ત્યારે. ડબ્બામાં હતા. હા, હા, પણ તોય મને એટલું ઓલું લાગતું હતું ને કે આમ ધક્કા મૂકી છે, જગ્યા જ અરે. નથી, મહિલા ડબ્બામાં બી જગ્યા નહોતી. ના હોય ફેંકી દે બારે. હા હા, સિરિયસલી હું ફેંકી એટલો એવો તો બી આમ લાગે એ લોકો ધક્કા મારતા. અને એ લોકોને જે ઓફિસ ટાઈમ હોય ને એમાં તો ચડવાનું જ નહીં. હા, ઓફિસ ટાઈમમાં તો કે ઘરે બેસ, તું કામ બહાર નીકળી, અમારે ઘરે જવાનો ટાઈમ છે એમ કે. બહુ ઝઘડા બી થાય છે બહુ લોકો. ઝઘડા, મરાઠીમાં તો બહુ બોલે. કશાલા ચડલીસ, ખાલી ઉતાર, તરત એટલે એમ કહી દે. એ લોકોનું આખું એવું ગ્રુપ હોય છે એમાં કે હા, ગ્રુપ હોય. એ લોકો ગણપતિમાં બી છે ને ભજન લેતા જાય ઘરેથી, ઓલું વગાડવાનું આવે ટ્રેનમાં. ને, હા ઈ લેતા જશે, ભજન નું લેતા જાય, જ્યાં સુધી. કેમ કે છે ને વિરાર થી બોમ્બે સેન્ટ્રલ જતા 1 કલાક થાય છે. 1 કલાક શું કરે એમ કે ભજન ગાય, ભગવાનના ગીત ગાય, એમ કઈ લોકો ટાઈમ પાસ કરે. એકચ્યુઅલી છે ને આપણે આ કન્વર્સેશન થોડીક સાઈડ પર રાખીએ, આપણે ઓલું જ લાગે કેમ કે આ એવી કન્વર્સેશન જેમાં આપણને મજા જ બહુ આવે. મજા આવશે, આખો આપણે દિવસ વહી આપણે જશે. આખો દિવસ તો લાઈક તમે તમારા ફેમિલી નું થોડું મને કહો કે તમે જ્યારે નાના હતા તો કેટલા ટાઈમ ફેમિલી સુધી રહ્યા, ત્યારે તમારા કેટલી એજે લગ્ન થયા અને લગ્ન પછીનો તમારો ટાઈમ કેવો રહ્યો, કેવો મેરેજ આફ્ટર મેરેજ લાઈફ કેવી રહી તમારી? જો પેલા તો છે ને મારે લગ્ન નતા થયા ને તો મારું મા બાપ નું ઘર હતું. હા હા. ત્યારે અમારા ઘરે 10 જણા આવતા હતા, બેસતા હતા, મહેમાનગીરી થતી હતી. પણ જ્યારથી મારા મેરેજ થયા ને તમારા ઘરમાં તો એવું કઈક શનિ નડી ગયો ને, તો ઘરમાં છે ને ઓલું કે ને, હા એકદમ ઓલું થઈ ગયું ઘર મારું, કે ભાઈ બગડી ગયા, મારી માં ખાવા નહીં મળ્યું, મારી માને કે હું હતી તો બધું ધ્યાન રાખતી હતી. ને ભાઈના એક લગ્ન થયા હતા, મારા ભાઈના રતિલાલ નામ હતું, એની વાઈફ એવી હતી ને તો 6 મહિનામાં અલગ થઈ ગઈ, બોઈસરમાં વહી ગઈ હતી. આ બોઈસર આવે ને, હા ઈ બોઈસરમાં અલગ થઈ ગઈ, ઈ રહી નહીં કે ના ગાંડા માણસને કોણ આચવે. મારી મમ્મીના માથામાં બહુ જૂ રહેતા હતા, ઈ જૂ સાફ નથી કરતી. એટલે તમારા મમ્મીને સાચવી આમ દેખભાલ નહોતી કરી શકતી, નહીં. સાચવી નહોતી શકતી. તો ઈ છોડી દીધી. ઈ ભણેલી ગણેલી હતી અને અમે અનપઢ લોકો હતા. એકચ્યુઅલી કેવું છે ખબર, ભણેલા ગણેલા કરતા અનપઢ માણસો 100% સારા હોય. 100% સારા. 100 માંથી 2-3 જણા જ ભણેલા એવા હોય જે દિલથી સારા હોય, દિલથી સારા. બાકી બહાર તો બધા સારા દેખાતા જ હોય, પણ આમ ભણ્યા ન હોય ને એટલો, એમ જોવા જઈએ ને તો આમ બહુ સારી રીતના રહેતા હોય બધા જોડે. જિંદગી બહુ સારી જાય છે. અત્યારે ભલે હું નથી ભણી પણ અત્યારે કમાણી કરી મારું ઘર ચલાવું છું, અને અત્યારે કોઈની મારી છોકરીને કોઈની તકલીફ નથી દેવા માંગતી, મસ્ત રહું છું. કાલે એમ કહેતી હતી મમ્મી મને ઇંગ્લિશ શીખવું છે, મેં કહ્યું ચાલ શીખવાડું. મારા સર છે અહીંયા ગજેરામાં 4થા માળે છે, સરે કીધું આજથી લેતા આવો 5 વાગે. કાલ મને કે કપડા ફાટી ગયા, ચાલ મેં કહ્યું 1000-2000 ના કપડા લઈ આપું, આજથી ચાલુ કરી નાખશે. હવે કોઈની જરૂર નથી એમ કે કોઈ હવે મને સપોર્ટ આપે ના આપે. હવે એકલી હવે લડી છોકરીને ભણાવીને આગળ વધારી છે. હવે કોઈની સપોર્ટ નથી જોતી. પેલા બહુ જોતી હતી કે કાંઈક ચાની લારી ખોલું કે વડાપાવની દુકાન ખોલું કે કાંઈક સપોર્ટ કરું, કાંઈક લોકડાઉનમાં મારા છોકરીને કાંઈક ખવડાવું, પણ કઈ નહોતું મને સપોર્ટ મળતું. પણ અહીંયા આવી ગજેરામાં તો મારું કે ને ઓલું ભગવાને લક્ષ્મી 2 માં છે ને કે ને લક્ષ્મીનો વાસ આપી દીધેલો છે. એના પરિણામે ઘણું અત્યારે મારા ઘરમાં સપોર્ટ નહોતું મળતો એટલે કઈ રીતના નહોતું? સપોર્ટ એમ નતો મળતો કે કોઈ મને એમ નતું કેતું કે ચાલ આપણે કઈક
ધંધો નાખીએ કે ઘરમાં કઈ છે નહીં, કઈ ઘરવાળો બી કઈ એમ કે ના હા ધંધો નહીં થાય, એમ કે લોકડાઉનમાં માણસ કોઈ ખાશે નહીં વડાપાવ, આપણે આવા દેખાઈએ, આપણા હાથનું કોઈ પાણી ના પીશે, કઈ ને અલગ અલગ ટાઈપનું બધા વિચાર કરે અને કોઈ કાંઈ પડખું ના બને. એટલે એ વસ્તુ છોડી જ દીધું. એ લોકો બધા ટોર્ચર કર્યા કરે, પછી આપણું મગજ ઓલું થઈ જાય ને, ઘરના ના હા. રહીએ, ઘાટના ના રહીએ, પછી કે ચાલ મરી જઈએ. સ્ટેબલ નો રહી જવાય. હા, એ પછી ઓલું વસ્તુમાં જ ટોર્ચર ફરક. થઈને થઈને બહુ મારું દિમાગ ગરમ થઈ જાય. પછી ઘરમાંથી નીકળી જતી કામ ગોતવા. હા હા પછી કામ ગોતવા બપોરે સાંજે સવારે એમ કરીને કામ ગોતીને કામ લીધું. અને અત્યારે સારું કમાણી છે, ઘર ચાલે છે મસ્ત. તમારા ભાઈ ને બેન છે એ લોકોને એ બી કેવું? મારી જેવું જ, મારી બેન મારી જેવું જ કરે છે બોમ્બેમાં. તો એમને આમ તમે બધાથી નાના છો કે હા, ના નાની છું. તો એમને આમ બહુ હેપી ફિલિંગ થતો હશે ને કે ઓકે ચલો હા, મારી બહુ હેપી ફિલિંગ થાય. અને એને અત્યારે હું કહું છું મમ્મી પપ્પા હા. નથી ને, પણ હું છું તારી મમ્મી પપ્પા થઈને રહું છું. એ મારી થઈ રહે, હું એની થઈ રહું છું. એટલે તમે બે હા, એકબીજાની એની છોકરીના લગ્ન હતા ને, તો મેં કીધું તું મામેરાનું ટેન્શન નહીં લે, મામેરું હું લઈશ. મેં કીધું તારા બાપની જગ્યા પર હું રે, મારા ઘરે બાળ બચ્ચાનું લગ્ન થશે તો તું મામેરું લઈને ઉભી હા. રહેજે. આપણે હું બેનું સપોર્ટ કરે, ભાઈઓમાં તો કઈ છે નહીં લેવાનું. કેમ? કે ભાઈઓ છે પણ ક્યાં ને બધા તો અલગ અલગ છે, એમ કઈ છે નહીં ભાઈઓમાં. કેટલા ભાઈ છે તમે? 4 ભાઈઓ છે, એક ભાઈ એક્સપાયર થઈ ગયો, 3 ભાઈઓ અત્યારે ઓલરેડી છે. એક ભાઈ બધાથી મોટા હતા એ બધેથી મોટા હતા. કેટલી એજ હતી? એની હતી કદાચ 55 વર્ષના હતા. એટલે કઈ રીતના એક્સપાયર થયા? આ બોમ્બે માં થયું હતું ને, બોમ્બ સ્પોટમાં, દાદરમાં, એ ગાડીમાં હતા. 2008 માં તાજ વાળો હા હા, કે તાજમી નહીં, આ બોમ્બે સેન્ટ્રલ દાદર નહીં, દાદર સ્ટેશન. ઓકે 2006 વાળું હા, જે 2006 માં. હા, એમાં ઓકે. એમાં ઈ expire થઈ ગયા. તમને ખબર છે એકચ્યુઅલી ઓલા કરતા બહુ મોટું છે. ઓડિયન્સ ને બી કહેવા માંગુ છું, આ જે ઈ વાળો અટેક જે થયો હતો એ હા. તાજ વાળા અટેક કરતા વધારે ઓલો વધારે મોટો. થયો હતો. એમાં તો કઈક 200 જેવા માણસો મરી ગયા હતા ને 900 જેવા ઇન્જર્ડ હતા. કેમ કે હા, હા. ઓબ્વિયસલી એ લોકોએ શું કર્યું હતું કે પ્રેશર કુકરમાં બોમ્બ પ્લાન્ટ બોમ્બ રાખ્યો કરીને હતો. ટ્રેનમાં રાખ્યા હતા. અને ઓબ્વિયસલી મુંબઈ સેન્ટ્રલમાં તો અત્યારે અને ઈ ટાઈમે ઓલું જોબ વાળો જે ટાઈમ હોય ને, છૂટવા વાળો ટાઈમ, હા, ઈ હા. ટાઈમે ઓબ્વિયસલી કરે તો એટલા બધા માણસો ને ઇન્જર થાય. એમાં સોરી ફોર યોર લોસ કે તમારા ભાઈને, તમારે ઈ ભાઈ નહીં જોડે જોવા રિલેશન મળે, બહુ સારા હતા મારા બધા ભાઈઓ. અરે બહુ સારા છે, પણ ઓલું કે ને સંગત નતું સારું એ લોકોની. સંગત કે ને ઈ સંગત બગડે ને બધેની કેવી હોય, પણ આપણે ખુદ વિચાર કરવાનો કે આપણે શું પગલું ભરવાનું. પણ મારા ભાઈ એવું કઈ કર્યું જ નહીં. અત્યારે બધા હેરાન થાય છે, અત્યારે બધા તકલીફમાં રહી ગયા છે. અને હવે મને બી જીવ પડે, એ લોકોની પાસે હું જતી જ નથી. બધાના નંબર બ્લોક લિસ્ટમાં, કેમ કે એ લોકોની દુઃખની વાતો કરે ને તો આપણે દુઃખ લાગે. તો પછી આપણે કેટલું એ લોકોને સપોર્ટ બી આપીએ. પછી મારો બી સંસાર છે ને. હા. એટલે એમનું તો તમારી આમ તમને કોઈને એડવાઇસ દેવી હોય યુથ ને કે તમારી સંગત કેવી હોવી જોઈએ, એડવાઇસ ને હું તો એમ કહું છું તમે દાટ આપો યુથ ને કે જેની સંગત બગડેલી હોય છે, કે જેની સંગત સારી નથી હોતી પણ થોડાક ઊંધા રસ્તે છે, તો એને એકવાર કહી દો કે શું આ કોન્સિક્વન્સીસ હશે આગળ જતા એ લોકોની લાઈફમાં, કઈ રીતના એ લોકોની લાઈફ વધારે બગડી જશે આગળ જતા. એક તો છે ને, એક તો દારૂની છે, એક હા હા ઓલી જુગાર કે ને હા એની છે. એમ તો એકચ્યુઅલી હાગા રહે ને તો વધારે સારું છે. ઓકે. અને નશા અને બેટિંગ હા, જુગાર જુગાર એમાં તો છે ને આપણા ઘરની બૈરી હોય ને એ બી વેચાઈ જાય છે. કેમ કે અમારા ચેમ્બુરમાં છે, ઝુંપડપટ્ટી છે, એમાં આવું બહુ થાય છે. બૈરી વેચાઈ જાય છે? વેચાઈ જાય, કેમ કે એ લોકોમાં આ ધંધો જ છે એ લોકોનો. જુગારમાં છે ને, એક દારૂ પીને બેસે અને જુગાર રમે એટલે બધું વેચી નાખે, ઘર બાર બધું વેચી નાખે. કઈ આગળ પાછળ જોઈ નહીં એ લોકો કે મારું શું વેચાઈ જાય છે. તમે જોયું છે નજરો સામે કે આવી રીતના? અરે વેચાય જ છે. અમે નાના નાના હતા, મારા ઘરમાંથી ઉપાડીને લઈ જતા હતા પહેલાથી. એવા કિસ્સા થઈ ગયેલા હતા અમારી લાઈફમાં. અમારી સામેની વાત છે. ચેમ્બુરમાં છે, ચેમ્બુરમાં ગોયંડી છે, રાહુલનગર છે. તો અને એકચ્યુઅલી આ મને અત્યારે આમ યાદ આવ્યું કે એવું કહેવાય છે કે જે તમે બસ્તીમાં જે જિંદગી જોવો ને હા, એ તમે ક્યારેય આમ જોઈ જ ન શકો, કેમ કે ઈ જિંદગી એવી હોય ને કે હવે નથી જોવી મને. હવે ઈ સપનું બી આવે ને તો બી ઊભી થઈ જઈશ. એ જિંદગી જીવી જ નથી હવે મને. કંટાળી ગઈ જિંદગીથી હવે. પણ આજનું જનરેશન કેવું છે ખબર આંટી,
અત્યારે હિપહોપ કરીને એક ફોર્મ ઓફ આર્ટ છે, બરાબર. એમાં એક રેપ કરીને એનો એક ઓલો છે, જેમાં માણસો અને આજકાલ ઇન્ડિયામાં એવી વસ્તુ છે જે માણસો એને આગળ વધારે છે. આ ઝુંપડપટ્ટીમાં જે આ બધું થાય, મર્ડર થાય છે, હા. અને એ લોકો એવું બધું આગળ વધારે છે ને એ લોકો પ્રાઉડ છે કે અમે આવું કરીએ છીએ. તો એ તો નફટ કહેવાય માણસ. પણ એને શું મળે આવું બધું કરીને? બોલ, જો એની એક્સામાં એ તો કુંવારો હોય, કદાચ મેરેજ થઈ ગયા તો ઓલા બાળ બચ્ચાનું શું થશે? એ તો મારી કતલ કરીને બેસશે, જેલમાં જેલ કાઢશે, પણ ઓલો એની જેવો થઈને ઉભો રહેશે. અને એકચ્યુઅલી આ બહારનું કલ્ચર છે. આપણે વેસ્ટર્ન કલ્ચર જે કહીએ ને, બહારનું કલ્ચર ત્યાંથી આવ્યું છે. ત્યાંના માણસો આ બધું ત્યાં તો કોમન જ છે એ લોકો માટે. પણ ત્યાંથી કલ્ચર જે આવ્યું છે ને ઇન્ડિયામાં, એકચ્યુઅલી હિપહોપ એવો ફોર્મ ઓફ આર્ટ છે ને જે હું આઈ પર્સનલી લવ. પણ એક એવો ફેક્ટર આવી જાય ને જેમાં આ લોકો આવી વાતો કરે કે હું કોઈકને મારી નાખીશ, ધમકી વાળી. ધમકી આપે, એ લોકોના બરાબર. ગીતોમાં ધમકી વાળી વાત હોય. લુખ્ખો હોય એક નંબરનો, કાઈ ના થાય એનથી, ખાલી બોલે હું આમ કરી નાખ્યા, ખાલી તું એક ક્વાર્ટર પીવડાવીશ ને તો વાદળે પોગી જશે. અમાર ત્યાં છે એવા માણસ, ખાલી ક્વાર્ટર પીવડાવી દે એટલે કે ચાલ કોને મારવા છે. કાગડા નથી ને ઉપર ચરકે છે. હા બરાબર છે કે એડજસ્ટ કરવાનું ખાલી છે. હા, તો તમે કહેતા હતા કે આ ક્વાર્ટર પી જાય ને પછી વાદળે પહોંચી જાય, તો એનું એટલે શું કેવા, શું આમ ઓલું શું હતું, એનો મતલબ શું? ઓલું કે ને કે ચલો અઠવાડિયું કામ કર્યું ને પગાર આવી ગયો 500,000 રૂપિયો, હા તે 200-250 નો દારૂ પીધો અને ચિકન ખાધું એટલે તો હું કે ને રાજા. રાજા. અને પછી બધા છે મારી સામે સિપાહી, ચાલો આમ કરો આમ કરો, પણ ખીચામાં સવારે તો કઈ નહીં હશે, ત્યારે તો ભીખ માંગતો હશે બીજે દિવસે. પણ હમણે તો હું તૈયાર છું, બિંદાસ હીરો થઈને ફરીશું. કોકને આ ઓલી મારવા વાત હોય. થઈ કે 2000 નું દારૂ આખી દુનિયા મારું ને એવું ટાઈપ. હા, મારું તો અમારી સરનેમ છે. તો પછી લાઈક તો એવા માણસો તમે આમ ફેસ કર્યા છે રિયલ લાઈફમાં? બહુ કરેલા છે. મારો ભાઈ જ એક હતો, દિનેશ નામનો. હા હા. એને જયારે બોમ્બેમાં છે ને કે ને ગુંડાગીરી કરવાની આદત હતી ને, તો એને કાંઈક છોકરાએ મગજમારી કરી હતી, તો એને વાર કરેલા હતા. તે કઈ હોસ્પિટલ હતી, કસ્તુરબા હોસ્પિટલ, જે હોસ્પિટલ છે એમાં એને દાખલ કરેલો હતો. ત્યારે એને લોહી નતું મળતું, તમારા પપ્પા એને લોહી એને ચડાવીને એને ઉભો કરે, ત્યારે એને એટલા વાર કરેલા હતા. મેં મારે રિક્ષરનું જોયેલું હતું, મારો સગ્ગો ભાઈ એને સ્ટેશનમાં ફેંકી દીધો કાપી, ત્યારે એને અમે લોકો એ સમયમાં દાખલ એટલે આમ ચાકુ ઓલું હા, તલવાર મારેલી, ચાકુ નહીં, તલવાર મારેલી. એને એવા વાર કરેલા હતા. બહુ કે ને બહુ જિંદગીમાં બહુ જોયેલું છે. અને હવે મને કોઈ વસ્તુની ડર નહીં લાગતી. રસ્તામાં કોઈનું બી જો કદાચ કતલ થઈ જાય કે કાંઈ એક્સિડન્ટમાં મરે, પણ પેલા હું જઈને ઊભી રહી, કેમ કે મને આવી વસ્તુથી ડર નથી લાગતી. એ વસ્તુ બધી જોયેલી છે હવે મેં. આપણે પહેલા એક ઓલું હિપહોપ વાળી વાત કરી હતી, એમાં હું એક વસ્તુ એડ કરવા માંગુ છું. પણ જે હવે જે રેપર ફેમસ થતા જાય છે, જે આર્ટિસ્ટ ફેમસ થતા જાય, એ લોકો કાંઈ ને કાંઈક એમના ઓલામાં ઇમ્પ્રૂવ કરે છે. તો એ એક પોઈન્ટ પર સારું છે. પણ જે એને પહેલા સોંગ્સ જે હતા એને બધું એને આમ શું કે ઇન્સ્પાયર થઈને જે નવા આર્ટિસ્ટ આવે છે, એ તો એ જ બધું કરે છે. તો આ એવી વસ્તુ છે જે આગળ જતા છે ને આમ જનરેશનને બહુ અફેક્ટ કરશે. કેમ કે આ બધું આમ એવું છે કે અમે જેનઝી જનરેશન કહેવાય, અમારી જેટલી એજ ગ્રુપના, એ આ બધી વસ્તુ બહુ જલ્દી કન્ઝ્યુમ કરી લે, એટલે બહુ જલ્દી મગજમાં. તો એ વસ્તુ બહુ અફેક્ટ કરશે. તો તમારું શું કેવું છે કે આ બધું રૂકી જવું જોઈએ કે માંડવામાં અમારી જનરેશનને કન્ઝ્યુમ કરવું જોઈએ, પણ એવી રીતના કે ખાલી મજા માટે, પણ દિમાગ પર એવું નથી. જો છે ને મા બાપને બી થોડુંક સમજવું જોઈએ કે મારા છોકરાને શું બનવું છે, એની માથે થોપવું ના જોઈએ. તો છોકરું છે ને ડિપ્રેશનમાં વયું છે. કે સમજો કે મારી છોકરી છે અત્યારે 15 વર્ષની છે, મેં એને કાલે પૂછ્યું તને શું કરું, તો મને એમ કે મમ્મી મને મહેંદીનો કોર્સ શીખવો છે. અને મેં એને એમ કીધું ના ના તું ઇંગ્લિશ શીખ, તને ઇંગ્લિશમાં આગળ જઈને તને કામ આવશે. પણ એમ કે ના મમ્મી બધું કરતા અને કાંઈક બનતા ઘણો ફરક પડે છે. એટલે પાછું એક વાર બહુ સારી લાઈન મને લાગી, બધું કરતા અને બધું બનતા ઘણી વાર લાગે છે.
એટલે મને સમજાવું કેન યુ પ્લીઝ એટલે એમ કે કરતા કરતા તો જો તમે ઇંગ્લિશ શીખો છો હા તો તરત આવડી જશે, અને જે બનતા જે કે આપણે પગ પર ઊભા રહેતા બહુ વાર લાગે છે, હા હા હા. સમજ્યા તમે? પગ પર ઊભા રહેતા બહુ એટલે વાર લાગે છે. શીખવું શીખતા easy તો છે, પણ ઈઝી એને છે, પણ જિંદગી પર કરતા ઓલું બહુ વાર ઇમ્પ્લિમેન્ટ લાગે છે. કરવાનું વાત. એ હા, શીખતા જ બહુ વાર એકચ્યુઅલી લાગે આ સાચી વાત છે, કેમ કે એવી ઘણી વસ્તુ છે જે મેં શીખી હોય હા પણ ખાલી એમાં શીખી આગળ હોય. વધતા એને બહુ હા. વાર લાગે છે. આજે ચલો હું કઈક મેં શૂટિંગ કરેલી છે, આ કરેલી છે કે કાંઈ બી હું આગળ વધવા માંગુ છું, અમુક જણા હા પાડશે, અમુક જણા ના પાડશે, અમુક જણા એમ કહેશે લે આ તો હવે આવ્યા રાખે, ચાલ બંધ કર, ચાલ બીજું ચાલુ કરી દે, આનું કઈ છે નહીં. પણ જેની માથે વીતાતું હોય ને એને ખબર છે કે તમે આ શું કરે છે. આ બધું મુંબઈ હતા ત્યારે જ ક્યાં તમે અહીંયા સુરતમાં મેં આવ્યા આ ત્યારે બધું અહીંયા અહીંયા જોયું? શીખી છું, મુંબઈમાં તો કઈ એટલે નહીં. એમને આજે તમે આપણે વાત કરતા હતા આ હા. બધું મર્ડર નું ને દારૂ હા, એ નું તો અહીંયા બધું છે મુંબઈમાં એટલું કે કરેલું. અહીંયા તો ક્યારે, અહીંયા સુરતમાં તો બહુ સારું છે. આપણા નરેન્દ્ર મોદીએ તો બહુ ઘણું સારું કરેલું છે. લેડીઝ માટે ઘણો સપોર્ટ હા, હા. કરેલો છે કે અડધી રાતે બી આવો જાઓ, પણ એને સપોર્ટ એનો ઘણો સેફટી સારો છે, ફીલ બહુ થાય. સેફટી આવે મુંબઈમાં નથી થતું. છે. ના, મુંબઈમાં કઈ નથી. હવે થાય છે, હવે પેલા નથી થતી, પેલા નહીં. પેલા તો 9-10 વાગે ને એટલે છોકરીને ઘરમાં ચેમ્બુરમાં હોય કે કુર્લામાં હોય ક્યાંય બી હોય બહાર નહીં કાઢવાની છોકરીઓને, નગર ઉપાડી જાય સાલા લોકો, હા, હા. ઉપાડી જાય. છોકરી કઈ બી હોય, તમે મેરેજ કરેલા હોય તો બી ઉપાડી જાય, ના રાખે ઘર, બહાર જ ના કાઢવાનું. અને છે ને ટોયલેટ તો કોઈના ઘરમાં હતો નહીં એ જમાનામાં, હા. બહાર જવું પડતું. કયા વર્ષની વાત છે? ઘણા વર્ષ થઈ ગયા, હવે કઈ યાદ ના હોય, હા. અમે નાના હતા ત્યારે ઘરમાં ટોયલેટ હતું નહીં. તો છે ને મારા ભાઈ મારી બેન વખતે ટોયલેટમાં જતા ને તો મારા ભાઈને લઈને જવું પડતું અમને, બહાર ઊભા રાખતા ને ત્યારે અમને ભાઈને બેનની અંદર જવું પડતું. એવી રીતના દિવસો કાઢીને મોટા થયા છે. એટલે એમ જોવા જઈએ તો જોઈએ જેટલું લીધું છે ને બહુ જોઈ લીધેલું કે છે. હવે આમ કોઈ વસ્તુથી નહીં, ઓલું દુઃખ નહીં, હવે દુઃખ હા, નથી લાગતું દુઃખ નો કઈ લાગે. વસ્તુ. એટલે તો મેં છોકરીને કહું સપોર્ટ આમ કડક બનવાનું, હિંમત રાખવાની, કઈ વસ્તુને તૂટવા નહીં દેવાનું. તો તમે સુરત ક્યારે આવ્યા હતા પછી? હા, 2004માં મેરેજ થઈ ગયા તો સુરતમાં. અચ્છા, મેરેજ થયા પછી તમે સુરત? હા, મેરેજ લાઈફ કેવી છે તમારી? બહુ મસ્ત, બહુ એકદમ સારી છે. બહુ સારું. બધા સપોર્ટ કરવા વાળા છે. એમાં સપોર્ટ એટલે કયા વેમાં? આમ તમને કઈ નવું કરવું હોય તો એમાં સપોર્ટ છે કે ફાઇનાન્સમાં સપોર્ટ છે કે શું? નહીં, કઈ કરવું હોય એમાં નહીં, તમે કાંઈક આગળ વધો. એટલે કે જેમ મેં આપણે તમને કીધું ને કે મને લોકડાઉનમાં ચાની લારી ખોલવી હા. હતી, વડાપાવ ખોલવા હતા, એ કોઈ સપોર્ટ નતા કરતા. એ વસ્તુ કે ના કે ઈ કોઈ આપણા હાથનું ખાય નહીં, કઈ કોઈ બનાવી નહીં, એ કોઈ વસ્તુ સપોર્ટ નતા કરતા. અને પછી આ પાર્લરનું કરતી હતી તો પાર્લરમાં તો ઘરમાં બી કોઈ નતા સપોર્ટ કરતા. પછી આ કામમાં લાગી ને તો સાસુએ સપોર્ટ કર્યો કે જા તું બહાર રડ અને હું ઘરનું જોઈ લઉં. એટલે સાસુએ તમને સપોર્ટ કરેલો સાસુ. એમ કે મેં જેટલું જોયું છે ને સાસુ અને જે એમની ઓલી હોય હા, શું કહેવાય ને વહુ હોય એ બે ઓપોઝિટ ડિરેક્શન. ના ના, અમારી નહીં, અમારી બહુ સારી બનેલી છે. કહું ને માનો સુખ નથી જોયું એટલે સાસુનો સુખ જોયેલો. ક્યારે હુતી હોય ને તો જગાડી નથી સાસુએ, હુવા દીધી છે, થાકી ગઈ છે હુવા દે, 2 કલાક ભલે હુતી. એ મારું કામ કરી લેશે, વાસણ ધોઈ નાખશે, મારા લુગડા ધોઈ નાખશે, પણ ક્યારે મને દુઃખ નથી દીધું મારી સાસુએ. એકચ્યુઅલી મારો વિચાર એવો છે, એટલે મને એવું થોટ છે કે આ જે બધા ફેમિલીમાં ઝઘડા થાય છે હા હા એ બધા એટલે થાય છે કે સિરિયલ્સ જે હોય છે આ હા, સાસ TV બહુ ના, હા. કભી એ બધી, તો એના કારણે જે સિરિયલ માણસો જોવે છે એના કારણે એ લોકોના મગજમાં એવું સીડ્સ, નાના સીડ્સ ઇમ્પ્લિમેન્ટ થઈ જાય અને એના કારણે નાની મોટી વાતે ઝઘડા થાય પછી મોટા થતા જાય. તો તમારા શું વિચાર છે આ મારું ઝઘડાનો? તો એ જ કે ટીવી ચાલુ કરો, ટીવી જોઈ લો, પછી બંધ કરીને સુઈ જાઓ, સવારે આપણી જિંદગી ચાલુ છે. એટલું બધું ટીવી નું ધ્યાન નહીં રાખવાનું તો આપણી લાઈફ ખરાબ થઈ જાય. બસ હું તો એ જ કહું, ચાલુ કરો, જોઈ લો, બસ જોઈ લીધું, ટીવી બંધ કરી સુઈ જાઓ, ભાઈ સવારે આપણી લાઈફ આગળ વધશે. આપણે ટીવી ને જોઈને હાલશું તો હું આપણી કઈ ઇલેક્ટ્રિક થોડી છે આપણી જિંદગી, તો બંધ કરશું તો ચાલુ કરશું તો જિંદગી ચાલુ નહીં. ટીવીમાં ટીવી રાવા દો અને લાઈફની લાઈફ રાવા દો. તમારે એક વર્ડમાં અગર એક શબ્દમાં તમારી લાઈફને ડિસ્ક્રાઇબ કરવી હોય તો એ શું શબ્દ હશે? ડિસ્ક્રાઇબ એટલે આમ શું કહેવાય ને આમ એક્સપ્લેન કરવું હોય કે આને હું લાઈફ કહી શકું તો એ એક શબ્દ શું હશે? આ હાઉસવાઈફ કે ને, એમ નહીં, like, હાઉસવાઈફ એટલે કે ઘરમાં રહેતા છે ને જિંદગી નથી આપણી. બહાર નીકળો,
હા હા દુનિયા જો માણસ સાથે વાત કરો, પેલા હું ઘરમાં જ રહેતી હતી. આ 2006 થી આ લોકડાઉન સુધીના હું ઘરમાં જ હતી, હા. ક્યાંય નથી જતી. હું ઘરમાં જ રહેતી, ખાલી એક માલિશનું કામ કરતી હતી. આ માલિશ પછી આ લોકડાઉન મેં મારી જિંદગી બદલાવી નાખી, હાવ બદલી નાખી. લોકડાઉન ને ઘણાની મારી લાઈફ ચેન્જ જિંદગી હાવ બદલી નાખી. ક્યાં હું હેમલતા બેન હતી ને હવે ક્યાં લતાબેન થઈ ગઈ હું. અચ્છા, તો પહેલા તમને હેમલતા બેન કહેતા, તો બધા કે મમ્મી હેમલતા બેન કેટલું મોટું નામ થઈ ગયું, એટલે હેમલત કરી નાખ્યું અને લતા નામ રાખી દીધું છે. અચ્છા, એટલે તમને અત્યારે લતાબેન થી જ ઓળખે છે. ને હવે કામમાં બી બહુ સારું છે. સર બી બધા હારા છે. કોઈ આપણે કે ને બધા માસી કરીને બોલાવે, ઇજ્જત આપે. અને એવું કેવું છે, તમે ઇજ્જત આપો તો અમે ઇજ્જત આપશું. પણ તમારો બિહેવિયર, તમારો સ્વભાવ કેવો છે? તમારે કોઈનું કઈક દિલથી ખોટું નથી ના વિચારતા. ના નહીં કેમ કે મેં એટલી વાર વાત કરીને મને એવું લાગ્યું, એટલે ઓબ્વિયસલી સામે વાળો માણસ ગમે એવો છે, એ તમારી જોડે સારી રીતના જ રહેશે, કેમ કે તમે એની જોડે સારી રીતના જ રહું. કેમ કે વોટ આઈ થિંક ઇઝ કે રિસ્પેક્ટ કમ્સ વેન યુ ગીવ રિસ્પેક્ટ. હા, તો તમે જે આ બધી સ્ટોરી મને કીધી, પણ હવે આગળ તમારા શું વિચાર છે લાઈફને લઈને? શું તમારા આમ ઓલા ગોલ કહીએ ને કે આ મારે હવે જોતું છે લાઈફમાં, આ વસ્તુ માટે હું હજી લડી શકીશ અને હજી હું લડીશ ને હજુ લડી, પાર્લર આટે હજુ લડીશ. હજુ બી મને ઓર્ડર મળશે તો હજુ બી વહી જાય, હજુ બી કરીશ. તમારું એ બહુ મોટું ડ્રીમ છે. બસ હજુ બી મગજની અંદર. અત્યારે મારી છોકરી મને એમ કે મમ્મી આપણે બંને કરશું. મારી છોકરી પણ હજુ નાની છે, 15 વર્ષની છે, હજી થોડીક ભણે ને, તમે પછી જોઈ લેશું. આ કોર્સ છે, કોર્સ તો આપણે આગળ વધારી નાખશું, પણ ભણવાની જિંદગી છે તો ભણી લે. તો લાઈક તમે કેમ શું કહેવાય ઓલું ખાલી ફાઇનાન્સ નો જ પ્રોબ્લેમ હતો આ પાર્લર માટે, કે બીજો કોઈ પ્રોબ્લેમ બી આવતો? પાર્લર નું એમ હતું કે હું જો કદાચ ઘરે પાર્લર ખોલું તો લેડીઝ આવે તો મમ્મીનો ઓલું હતું, મમ્મી કોઈને આવવા નતા દેતા, મમ્મી બધે મારવા લેતા, ભગાડતા ઘરમાંથી, તો કોઈ ઘરે નહોતું આવતું. અને મને ક્યાંય બહાર જવા નતા દેતા મમ્મી, ભાઈ લોકોને, પપ્પાને, કે ઘરમાં કર, પણ ઘરમાં કોઈને આવવા ના દે. કઈ કોને તકલીફ કહેવા જઈએ કે આવી તકલીફ છે અહીંયા. એટલે ભાઈ ને પપ્પા એમ કહેતા ઘરે બોલાવી લે, તું બહાર ઘરે બોલાવી કઈ એમ હતું ને. દુઃખ લાગે મમ્મી તો બી. કદાચ જો કદાચ મહેંદી પાડવું હોય તો 2-3 કલાક તો મહેંદીમાં વહી જાય, એટલી મહેંદી પાડવી હોય, પગમાં પાડવી, હાથમાં પાડવી હોય, તો મમ્મીને દરવાજો બંધ કરીને રાખવો પડે. પછી મમ્મીને કદાચ બાથરૂમ જવું હોય કે પાણી પીવું હોય તો હું બોટલ ભરીને દઈ દઉં. બાથરૂમ જવું હોય તો અડધો કલાકે દરવાજો ઠોકે, પછી છોકરીને મને હંતાડીને દરવાજો ખોલવો પડે. અમે નાલા સુપારામાં રહેતા હતા, ફ્લેટમાં. નાલા સુપારા તુલિંચ રોડ પર ને ફ્લેટ હતું, 4થા માળે રહેતા હતા. એક રૂમ, બેડરૂમ ને એક હોલ હતો ને એક રસોડું હતું, એવી રીતના રહેતા હતા. અત્યારે તમારી લાઈફ કેવી છે? પહેલા અગર તમે કમ્પેર કરો કે લગ્ન પહેલા કેવી હતી લાઈફ અને અત્યારે કેવી છે? અત્યારે બહુ સારી છે. લગ્ન પછીની લાઈફ, કુંવારી હતી ને, બહુ ખરાબ લાઈફ હતી. બહુ રડવાના દિવસ હતા, નતું ગમતું. અને હજુ હું યાદ કરું ને તો રડવાનું આવી જાય, કેમ કે હવે કે ને પપ્પા નતા ને તો હવે દુઃખ લાગે છે એમ. હજુ બી રડવાનું આવી જાય, પપ્પાની યાદ આવે ને તો હજુ બી રડવાનું. હજુ કોકનું મયત નીકળે ને તો મને મારા પપ્પા દેખાય એની અંદર, હું મયતની નહીં જોઈ શકું. મને એવું મારા દાદા જોડે થાય, કેમ કે હું ને મારા દાદા બહુ ક્લોઝ હતા. અને એમ છે કે મારા આખા કુટુંબમાં અને મારા ઘરમાં મારા એક જ મેરેજ થયા સુરતમાં. બીજા બધી બહેનો છે, કાકા મોટા બાની બધી મુંબઈમાં જ પરણાયેલી, પણ હું એક જ એવી છું ને તો હું દૂર પણ અને પપ્પાને જોવા ના પામે. ને કે મેં પપ્પાની સાથે વાત બી કરેલી હતી કે પપ્પા કઈ તકલીફ હોય તો કહેજો મને, હું આવીશ તમારી પાસે. એમની ડેથ કઈ રીતના થઈ હતી? એટેકમાં થઈ ગઈ. હાર્ટ એટેક હતો. એટલે ડાયાબિટીસ કે એવું કઈ નહીં, નોર્મલ એકદમ જ. પેલા એમને હતા એ આર્થા રોડમાં, જે કે બોમ્બે સેન્ટર છે ને આર્થા રોડ, એને હતા. પણ એને છે ને દવા સાઈન હોસ્પિટલમાં ચાલુ હતી. અને ઓલા 7 દિનના ગણપતિ જતા હતા ને, 7 દિવસના ગણપતિ મુંબઈમાં તો જાય જ તે, 5 દિનના હોય, 7 દિવસના હોય, 3 દિવસના હોય, તેવા 7 દિવસના ગણપતિ જતા હતા. તો એમાં ઈ મુંબઈમાં આર્થા રોડમાં કઈ દવા નહીં કરી, એને સાઈન હોસ્પિટલમાં સ્પેશિયલ ટેક્સી બાંધી અને ત્યાં ગયા. ને આજે ચેર પર રાખ્યા ને તો લોહીની ઉલટી ચાલુ થઈ ગઈ ને, એટલે એને જ ખલાસ થઈ. તો પણ તમે એમ કહો છો કે લગ્ન પછીની તમારી લાઈફ બહુ સારી છે, તો એમ જોવા જઈએ
તો અગર નવા આ છોકરીઓ યુથ છોકરીઓ માટે હા કે એમને અગર જેના લવ મેરેજ થાય છે, હા ડુ યુ થિંક ઇટ ઇઝ રાઈટ? હા લવ મેરેજ જોડે છો તમે, હા સપોર્ટ કરો? ના 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 એને નહીં કરું. કેમ કે લવ મેરેજ ને કરીને શું મળે? કાંઈ લાઈફ ની અંદર જો અત્યારના લવ મેરેજ કરે છે ને, હારા છોકરા ભણેલા છોકરા છે ને એ 12 કલાક કામ કરે છે અને ટપોરી રખડે છે ને, તો છોકરી ઈલને લફડા કરે, એની સાથે લગ્ન કરશે અને પછી કે મારી જિંદગી ખરાબ થઈ ગઈ. પણ અગર લવ મેરેજ છે અને છોકરો બી સારી છે, છોકરા તો છોકરી બેવ સમજીને રહ્યો એકબીજા, સમજીને રહ્યો. દુનિયા બહુ સારી છે. દુનિયા છે ને ખુશ છે. આપણે એને ખુશ રાખવાની છે, એ આપણે નથી રાખતા. તો લાસ્ટ વર્ડ્સ કહી દો ખાલી મારી જેટલા ઓલા એજ ગ્રુપ માટે, કે લાઈફમાં એક એવી વસ્તુ, એટલે એવું તમે ખાલી એક એવી વસ્તુ કહો કે જે તમે લાઈફમાં કરશો તો તમે તમારી માટે જ સારું છે. મારી માટે સારું છે એમ? નહીં, એટલે અમારી માટે સારું છે કે એક એવી વસ્તુ કરશું એમ, તમારી માટે તમારા એક્સપિરિયન્સ હિસાબે કહી દો. ભણો, ભણો. ભણીને આગળ વધો, બસ. બીજું કઈ ના કરે, ભણો અને આગળ વધો ને પગ પર ઉભા રહી જાઓ. કોઈનું સપોર્ટ નહીં કરવાનું અને કોઈનું એમ બી નહીં કરવાનું કે મને મારો ભાઈ સપોર્ટ નથી કરતો, મારા પપ્પા નથી કરતા, કે મારું કોઈ સગાવાળું નથી. નહીં, કોઈનું નથી. આપણે એકલો જિંદાબાદ એમ કરીને જિંદગી જીવવાની. આપણે કોઈની જરૂર હું કામ હોય? મને જો મુંબઈની છું હું, મારું કોઈ નથી સુરતમાં, કાકોની, મામોની, ભાઈની, બેનની કોઈ નથી. હું એક જ છું, પણ મને કોઈની જરૂર નથી. એવું જિંદગી છે, મસ્ત જિંદગી છે. હું કરવા આપણે તકલીફમાં દેવાની? હેપી લાઈફ. હેપી લાઈફ. ઓકે લતા આંટી, વેરી વેલ સેડ. અને મને તમારા થોટ, તમારી સ્ટોરી બહુ ગમશે અગર આ બધા માણસો આપણે આ ઓડિયન્સ સુધી બતાવી શકે. અને અગર તમારી પાસે બી આવી સ્ટોરીઝ હોય, તમે આવી સ્ટોરીઝ એક્સપિરિયન્સ કરી હોય, તો પ્લીઝ કમેન્ટમાં શેર કરો. અને જ્યાં સુધી પોસિબલ હોય એટલું આ વસ્તુ માણસો લગીને પહોંચાડો. અને અગર તમને કોઈ વસ્તુ ઓલી જાણવી હોય કે તમને કોઈ પ્રોબ્લેમ થી બહાર નીકળવું હોય, તો અમને સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ડીએમ બી કરી એમને લિંક ડિસ્ક્રિપ્શનમાં દી જશે. થેન્ક યુ ફોર વોચિંગ.